નમસ્કાર મિત્રો, આજે આપણે આગળ કોમ્યુટેશન રિલેશનની વાત કરીશું. ગયા લેક્ચરમાં મેં વાત કહી હતી તમને કે ક્વોન્ટમ મિકેનિક્સની પૂર્વધારણા નંબર 2 એના પરથી આપણે એમ કહ્યું હતું કે ક્વોન્ટમ મિકેનિક્સમાં કોઈ પણ ચલને આપણે ઓપરેટર તરીકે રજૂ કરીએ છીએ. ધારો કે ઇન જનરલ ઓપરેટર A ઓપરેટર B તેમ, બરાબર. એમાં આપણે એમ કહ્યું હતું કે આ ઓપરેટરો ઇન જનરલ કોમ્યુટ થતા નથી, એટલે કે સમક્રમી નથી. એટલે કે કોઈ તરંગ વિધેય psi ઉપર પહેલા B ઓપરેટર થી ઓપરેટ કરીએ અને એની પર A ઓપરેટર ઓપરેટ કરીએ, અથવા તો એની બદલે કોઈ તરંગ વિધેય psi પર A ઓપરેટર ઓપરેટ કરીએ અને પછી B ઓપરેટર વડે ઓપરેટ કરીએ, તો એના પરિણામો સરખા આવતા નથી. એનો અર્થ એવો થયો કે A અને B કારકો ઓપરેટરો એ સમક્રમી નથી. સરખા ના આવતા હોય તો પછી એમનો કંઈક તફાવત પણ હોઈ શકે છે. એટલે કે આમનો તફાવત AB માઈનસ BA કંઈક નોન ઝીરો હોઈ શકે છે, ગમે તે કંઈક વેલ્યુ હોય, ઝીરો નથી. હવે આ શું નિર્દેશ કરે છે કે ભાઈ આ A અને B સમક્રમી નથી. અને એ જે કિંમત હશે, આ જે કિંમત હશે એને આપણે શું કહીશું? આ તફાવતને શું કહીશું? કોમ્યુટેટર. કોમ્યુટેટર એ કિંમતને આપણે શું કહીશું? કોમ્યુટેટર. ઝીરો નથી એટલા માટે જે બી કિંમત હશે A અને B નો કોમ્યુટેટર આટલો થાય એમ કહી શકાય, બરાબર. હવે આપણે એક પરિણામ સાબિત કરી દીધું કે ભાઈ X અને P ઓપરેટર એનું પરિણામ આપણે આવું સાબિત કર્યું હતું, XP બરાબર IH ક્રોસ. આપણે સાબિત કર્યું હતું. એમાં મેં કહ્યું હતું કે P એ એક પરિમાણીય છે, આ તંત્ર એવું આપણે માન્યું હતું. અને એવા સંજોગોમાં XP બરાબર IH ક્રોસ. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે X અને P ઓપરેટર એ વારાફરતી એને આપણે ઉલટાઈ દઈએ, એટલે પહેલા XP વડે ઓપરેટ કરીએ કોઈ વેવ ફંક્શનને, અથવા તો PX વડે ઓપરેટ કરીએ, એમનો તફાવત ઝીરો નથી. મતલબ કે XP માઈનસ PX જે તફાવત છે એ કેટલું મળે છે આપણને? IH ક્રોસ. તો આ કહ્યું મુજબ બે સમક્રમી નથી. આ એની કિંમત થઈ કોમ્યુટેટર. આનો અર્થ એવો થયો કે જ્યારે તમે કોઈ ક્વોન્ટમ તંત્રમાં સ્થાન, કોઈ કણનું સ્થાન અને એનું વેગમાન માપો છો, તો એમાં કંઈક અનિશ્ચિતતા રહેલી છે. અને આના પરથી આપણે એક રિલેશન મેળવ્યું છે જેને આપણે અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહીએ છીએ, અથવા અનિશ્ચિતતાનો રિલેશન, અનસર્ટનિટી રિલેશન. કયું રિલેશન હતું? ડેલ્ટા x ડેલ્ટા p ગ્રેટર ધેન ઇક્વલ 1/h ક્રોસ. એટલે આપણે આ કોમ્યુટેશન રિલેશન આપણને આ મળે છે અને એ બતાવે છે કે તમે અહીંયા આ કોમ્યુટેશન રિલેશન એનાથી આપણને મળે છે અને 1/2h ક્રોસ આટલી અનિશ્ચિતતા તો રહેલી જ છે. એટલે તમે ગમે એટલી ચોકસાઈથી સ્થાન અને વેગમાન માપો, આટલી અનિશ્ચિતતા છે જ. ધારો કે તમે ડેલ્ટા x ખૂબ જ ધ્યાનથી માપો અને બહુ ચોકસાઈથી માપવા પ્રયત્ન કરો, તો પછી વેગમાનમાં અનિશ્ચિતતા વધી જશે. અને જો વેગમાનમાં ચોકસાઈથી માપવા જશો તો પછી x માં અનિશ્ચિતતા વધશે,
પણ કમસે કમ મિનિમમ આટલી અનિશ્ચિતતા છે, એનાથી વધારે હોઈ શકે પણ ઓછી નહીં. તો આ જે અનસર્ટન રિલેશન છે એ આપણે કોમ્પિટિશન રિલેશનમાં તમે જોઈ શકો છો અને એના આધારે આપણને આ રિલેશન મળે છે. બરાબર છે. પણ કદાચ તમને એમ થાય કે કોઈ ઓપરેટર એવો હોય કે જેના માટે a ને b 0 થતા હોય, એ 0 થતા હોય, કોઈ એમ કહે કે ભાઈ આપણી પાસે એવો ઓપરેટર a છે, b છે અને આ 0 થાય છે, એનો અર્થ એવો થયો કે ab - ba શું છે તમારું 0, મતલબ કે ab બરાબર ba. તો આ સંજોગોમાં તમે પહેલા a ઓપરેટર થી ઓપરેટ કરો અને પછી b થી કરો, અથવા પહેલા b થી ઓપરેટ કરો અને પછી a થી ઓપરેટ કરો, પરિણામ આપણને સરખું મળે. એટલે આ અને આપણે શું કહીશું, કોમ્યુટ થાય છે એમ કે. એનો અર્થ એમ કે આ કોમ્યુટ થાય છે, મતલબ કે સમક્રમી છે. સમક્રમી છે. જો કોમ્યુટેશન રિલેશનમાં બરાબર 0 થતું હોય તો એ સમક્રમી છે અને એનું કોમ્યુટેટર શૂન્ય થશે. એનું સંબંધિત મૂલ્ય છે કેટલું થશે, શૂન્ય થશે. એટલે સમક્રમી હોય તો એનું કોમ્યુટેટર 0 થાય. અને આ 0 થતું હોય એવા સંજોગોમાં આપણે કહી શકીએ કે ભાઈ આ થતું હોય તો એવા સંજોગોમાં આ બે ઓપરેટર સાથે સંકળાયેલી જે બી રાશિ હશે એ બંને ચોકસાઈથી માપી શકો છો. એમાં અનિશ્ચિતતા, ધારો કે a અને b ગમે તે હોઈ શકે, તો a માં રહેલી અનિશ્ચિતતા ડેલ્ટા એ પણ 0 છે, b માં રહેલી અનિશ્ચિતતા એ પણ 0 છે. ક્યારે કોમ્યુટેટર 0 થતું હોય તો. એટલે વાત એવી થઈ કે ક્વોન્ટમમાં આપણે કોઈ પણ ચલને ઓપરેટર તરીકે રજૂ કરીએ છીએ. ધારો કે ab ઓપરેટર છે, એનો ક્રમ બદલવાથી જો આપણને ab - b નોન ઝીરો મળતું હોય તો એ સમક્રમી નથી. એમાં ક્રમ તમે ઉલટાઈ શકો નહીં. એનો અર્થ એવો થયો. અને જે કે તફાવત હોય એને આપણે કોમ્યુટેટર કહીશું. એટલે xp ઓપરેટરનું IH ક્રોસ કોમ્યુટેટર છે અને x અને p એ સમક્રમી નથી. પણ અને એવા સંજોગોમાં એના માપનમાં કઈ અનિશ્ચિતતા તો રહેલી છે. પણ જો એની જગ્યાએ આપણે એમ કહીએ કે મારી પાસે a અને b એક એવા ઓપરેટરો છે કે જે 0 થાય છે, મતલબ કે એનો કોમ્યુટેટર 0 થાય છે, મતલબ કે એ સમક્રમી છે. અને એવા સંજોગોમાં તમે ક્રમ ઉલટાવવાથી કોઈ ફરક નથી પડતો, તો પછી a અને b જે બી હોય તે એની સાથે સંકળાયેલી રાશિ એ તમે નિશ્ચિતતાથી માપી શકો છો. બરાબર છે. હવે આ જે કોમ્યુટેશન રિલેશન તમે લખો છો આ, તો એ ખાલી ગાણિતીય સમીકરણ છે એટલું નથી. સમજવાનું આપણે એ છે કે ક્વોન્ટમ મિકેનિક્સમાં આ મૂળભૂત સમીકરણ છે. મૂળભૂત એટલા માટે કે કોઈ પણ ક્વોન્ટમ ફિનોમિના, ક્વોન્ટમ ઘટના જે કહીએ છીએ એ ઘટના આવા ક્વોન્ટમ એને અનુરૂપ જે બી કારકો હશે એનું જે બી આવું કોમ્યુટેશન રિલેશન હશે એને અનુસરે છે. એટલે મોસ્ટ ફંડામેન્ટલ છે. ફક્ત એક સમીકરણ છે એવું નહીં સમજતા. જેમ કે દરેકમાં કે ભાઈ શ્રોડિંજરમાં આપણે વેવ ફંક્શન કહીએ તો વેવ ફંક્શન થાય એ શ્રોડિંજર સમીકરણ અનુસરે છે અને હંમેશા શરૂઆત શ્રોડિંજરથી જ કરી શકો. એવી રીતે અહીંયા આ પણ એક રસ્તો છે કે કોઈ આપણી પાસે ક્વોન્ટમ સિસ્ટમ છે, પ્રણાલી છે, એને અનુરૂપ આપણે ઓપરેટર્સ જાણતા હોય તો એના એ ઓપરેટર્સના આવા બધા કોમ્યુટેશન રિલેશન પરથી પણ તમે ઘણી માહિતી ડિરાઈવ કરી શકો, જાણી શકો છો. એટલે તમારે એવા સંજોગોમાં શ્રોડિંજર સમીકરણ ઉકેલ મેળવવાની જરૂર ના પડે. તો તમને લાગે છે ને મિત્રો કે આ એક ખૂબ જ ઉપયોગી ફંડામેન્ટલ છે અને કોઈ બી ક્વોન્ટમ ફિનોમિના આ ક્વોન્ટમ રિલેશનને ફોલો કરે છે. બરાબર છે. તો એટલા માટે આપણે હવે કોઈ બી એટલે તમે આગળ અભ્યાસમાં આવશે જ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એવા સંજોગોમાં તમે એનો કોમ્યુટેશન રિલેશન પરથી કેટલીક જાણકારી સીધી મેળવી શકો છો. એના માટે તમારે શ્રોડિંજર સમીકરણ લખવાની જરૂર નથી. અને આ કોઈ મેથેમેટિક્સ છે એમ કે એનો એને આપણે શું કહીએ ખબર છે, ઓપરેટર મેથડ, એબ્સ્ટ્રેક્ટ ઓપરેટર મેથડ. આ એક મેથડ છે. આ મેથડમાં તમારે શ્રોડિંજર સમીકરણ લખવાની જરૂર નથી, એનો ઉકેલ મેળવવાની જરૂર નથી. ડાયરેક્ટ એબ્સ્ટ્રેક્ટ ઓપરેટર ની આ રીતો એમાં તમે કોમ્યુટેશન રિલેશન મેળવો છો
અને એના આધારે તમે કેટલાક પરિણામો સીધા તારવી શકો છો. તો આ એ દ્રષ્ટિ ખૂબ જ અગત્યનું છે. જસ્ટ સિમ્પલી xp બરાબર ih ક્રોસ એવું નહીં સમજવાનું, પણ એનું ઘણું મોટું રહસ્ય છે આપણે સમજવાનું રહ્યું. અને મેં તમને કહ્યું કે આના પરથી તમે એની અનિશ્ચિતતાની વાત પણ કરી શકો છો કે ભાઈ જો કોમેન્ટ નહીં થતા તો પછી એમાં આટલી મિનિમમ અનિશ્ચિતતા તો હોય જ, એમ કે સ્થાન અને વેગમાં માપન કરો ત્યારે. પણ જો એ બી 0 હોય તો એવા સંજોગોમાં એમાં a અને b એમાં અનિશ્ચિતતા હોતી નથી અને બહુ નિશ્ચિતતાથી જાણી શકો છો. આ ઉપરાંત પણ કેટલીક વાત એવી છે, પણ આજે કહીશ તો કન્ફ્યુઝ થશો, એના કરતા સમય સાથે એની વાત કરીશું. હાલ તમે આટલું જ સમજો કે ભાઈ કોમ્યુટેટર રિલેશન એવું ફંડામેન્ટલ છે, આપણે સમજવું છે, એમાંથી પણ કેટલાક પરિણામો તારવી શકાય સીધા અને આ એક રિલેશન છે. બરાબર છે? મને લાગે તમે આ વસ્તુ સમજ્યા હશો. હવે આપણે કેટલાક પરિણામો તારવા પ્રયત્ન કરીએ છીએ. જો આપણે બે પરિણામો તારવેલા, હવે આપણે હું એમ કહું તમને કે ભાઈ આ x px આ એક ઓપરેટર છે, બરાબર, અને બીજો x px એટલે કે x px નો વર્ગ આપણે કરીએ. સામાન્ય રીતે આપણે ટેવાયેલા કેમ છે કે x px નો વર્ગ, તો આપણે સામાન્ય રીતે ટેવાયેલા છે કે x સ્ક્વેર px સ્ક્વેર આમ કરવા ટેવાયેલા છીએ. વાસ્તવમાં આવું નથી. ક્વોન્ટમ ઓપરેટર ગણીએ તો તમને એક્ઝામમાં પૂછે કે બતાવો કે x px નો સ્ક્વેર નોટ ઇક્વલ ટુ x સ્ક્વેર px સ્ક્વેર એવું આપણને કે, તો કઈ રીતે બતાવો? આ ઇક્વલ ટુ નથી, બતાવો, સાબિત કરો. તો આપણે એકાદ મિનિટમાં આને સમજાવી દઈએ કે હવે x px છે તો આ x px એનો સ્ક્વેર છે તો ફરીથી ગુણાકાર કરવો પડશે x px. પછી ક્રમ તો નથી બદલી શકાતો ને, આપણે પ્રોબ્લેમ એ છે. પણ આપણે એટલું તો કહી શકીએ ને, ક્રમ ના બદલી શકીએ પણ ક્રમ જાળી રાખીએ અને x અને px x આમ તો આપણે સમજી શકીએ. ક્રમ નહીં બદલ્યો, ખાલી કૌંસ મેં બદલ્યો આવી જાય, તમને સમજ પડે એટલા માટે. આ px x છે, બરાબર. હવે મારી પાસે એક આ સમીકરણ છે કે ભઈ x px બરાબર શું છે? ih ક્રોસ છે, આપણને ખબર છે, જે આપણે સાબિત કર્યું હતું. એનો અર્થ શું થયો કે x અને px પહેલા કરવાનું માઈનસ px x. આ કોમ્યુટેશન નો મતલબ એ થયો કે x px માઈનસ px x આ થયો એના બરાબર ih ક્રોસ. હવે આ શું છે? px x છે ને, તો કે px x આમાંથી લઈએ આપણે, તો આપણે હાલ પૂછું px x બરાબર x px માઈનસ ih ક્રોસ. આને હું સામે લઈ ગયો, આને આમ લઈ આવ્યો, એટલે પછી મેં એવું ટાઈમ લખ્યું છે આ. તો હવે હું શું કરીશ, આ જે છે x px x ની જગ્યાએ હું લખી શકું x px માઈનસ ih ક્રોસ px. આનો અર્થ શું થાય? x નું x એટલે આ સ્ક્વેર ક્રમ નથી બદલ્યો મેં, આનો ક્રમ બી નથી બદલ્યો, તો px સ્ક્વેર માઈનસ ih ક્રોસ px. એટલે મતલબ એવો છે આ જે છે એ x px નો સ્ક્વેર બરાબર x સ્ક્વેર px સ્ક્વેર માઈનસ સમથિંગ કઈ આવે છે. મતલબ કે x px નો સ્ક્વેર નોટ ઇક્વલ ટુ x સ્ક્વેર px સ્ક્વેર. મતલબ કે તમે ક્વોન્ટમ મિકેનિક્સ ની વાત કરતા હોય ત્યારે તમે સીધી સામાન્ય મેથેમેટિક્સમાં જે કરો છો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર એવું ક્વોન્ટમમાં કરી શકાય નહીં, કારણ કે એમાં ક્રમ અગત્યની વસ્તુ છે અને આ એને સાબિત કરી શકાય. આપણે બતાવી દીધું, બરાબર. હવે આ કેટલાક આવા નાના પરિણામો છે એ આપણે આજે એને સમજવા પ્રયત્ન કરીએ. ઓકે, ચલો આપણે બીજું કોઈ પરિણામ લઈએ. આજે આપણે ઘણા એવા પરિણામો સાબિત કરીશું. હવે આપણે એવું સ્વીકારીએ કે ધારો કે x બરાબર ih ક્રોસ ડેલ્ટા બાય ડેલ્ટા p આવું છે એમ કે ઓપરેટર x, બરાબર છે. કેમ આવું છે હાલ નથી કહેતો, એનું કારણ છે
પણ જસ્ટ આપણે માની લઈએ અને આવું આપણે સ્વીકારીએ અને એમ આપણે એમ કે ભાઈ x fp એવું મેળવો એવું આપણને કે આની આ કોમ્યુટેટરની કિંમત મેળવો એવું આપણને કે એટલે આ x બરાબર આટલું છે એવું સ્વીકારી લો બરાબર અને આ કોમ્યુટેટરની કિંમત મેળવો અને આપણે કિંમત મેળવવાની છે તો કઈ રીતે મેળવી શકાય તો આપણને ખબર છે કે ભાઈ આ જે છે એ કોઈ ઓપરેટર સાથે મીન્સ વેવ ફંક્શન પર ઓપરેટ થશે અને એના પરથી શું થશે તો તમારું આમ લખી x fp minus fp x બરાબર અને ઇન્ટુ sin બરાબર અને પછી x એટલે શું છે તો આ કિંમત તમારી ih ક્રોસ d/dp બરાબર છે ix આ તમારું fp કૌંસ ખોલ દો તો આ sin આવું એક થયું અને માઈનસ fp x એટલે પાછું ih ક્રોસ ડેલ્ટા p અને sin અંદર લઈએ તો આ રીતે થાય હવે આના પરથી આની સાથે વિકલન થશે એક વખત આની સાથે વિકલન થશે તો આ તમારું ih ક્રોસ આની સાથે વિકલન પહેલા કરીએ તો બહાર આવશે તો sin ઇન્ટુ ડેલ્ટા fp અપોન ડેલ્ટા p માઈનસ પ્લસ હવે આપણે sin વિકલન કરીએ તો fp બહાર રાખીશું તો ih ક્રોસ fp ઇન્ટુ ડેલ્ટા sin બાય ડેલ્ટા p આના બે પદ થયા વારાફરતી તમે વિકલન કર્યું એટલા માટે અને માઈનસ fp અને ih ક્રોસ ડેલ્ટા sin બાય ડેલ્ટા p ઓકે હવે તમને સમજાય છે ih ક્રોસ fp તો ih ક્રોસ fp d sin બાય dp d sin બાય dp આ બંને કેન્સલ થઈ જશે અને આ તમારા આ રીતે થયા તો આનો અર્થ એવો થયો કે x fp psi બરાબર ih ક્રોસ dfp by dp into psi પણ psi से આપણે બંને બાજુ અવગણ દઈએ કેન્સલ કરી દઈએ તો તમારું પરિણામ x fp બરાબર ih ક્રોસ ડેલ્ટા fp upon ડેલ્ટા p આમાં કઈ નવું નથી સિમ્પલ છે ખાલી એકવાર પ્રેમથી લખવાનું રહે તમારે હવે કોઈ એમ કે ભાઈ આ તો એક ડાયમેન્શનની વાત કરી તો કે 3 ડાયમેન્શનમાં હોય તો પછી એને r લખી શકાય તો પછી આ p ની જગ્યાએ px py pz એમ લખવું પડે તો કદાચ આ તો આપણને r ડાયમેન્શન જનરલ પૂછ્યું હોય તો r માં પૂછ્યું હોય તો આ વસ્તુને તમે આવી રીતે લખી શકો છો ih ક્રોસ હવે આને આપણે નેબુલા p લખીશું અને fp નેબુલા p નો મતલબ શું થાય તો નેબુલા p બરાબર ડેલ્ટા px ડેલ્ટા py ડેલ્ટા upon ડેલ્ટા pz બરાબર છે તો આ મતલબ આવો થયો તો આમ પણ એ હોઈ શકાય છે હવે તમે જો આ મેં કંઈ કર્યું એમાં કોઈ વિશેષ નથી કર્યું જસ્ટ કોમ્યુટેશન રિલેશનમાં x fp કર્યું અને માઈનસ માં ઉલટાઈ દીધું અને પછી વારાફરતી મેં સાઈન વેવ ફંક્શન અંદર લઈ ગયા અને સિમ્પલ મેથેમેટિક્સ ને આ બતાવી દીધું બરાબર છે હવે આ બધા પરિણામો એટલા માટે જરૂરી છે કે આગળ ક્યારેક બીજા કોઈ ઓપરેટર મેથડમાં ક્યાંય ના ક્યાંય એનો ઉપયોગ થતો હોય છે એટલા માટે આપણે આ સમજવું જરૂરી છે હવે આ પણ રિલેશન છે સિમ્પલ છે કદાચ તમને લાગે ટાઈમ પાસ જેવું છે આ તો બિલકુલ ટાઈમ પાસ એક વસ્તુ જોઈ લો એટલે ખ્યાલ આવે ટાઈમ પાસ જેવું જ છે abc પ્લસ acb હવે કઈ રીતે લખી શકાય તો જો abc હોય તો a આ સાઈડે છે માટે બહાર રાખવું તો bc લખી નાખવાના b છે એ આની સાઈડે છે તો b બહાર આમ લખવાનું અને a અને c આમ લખી શકાય એટલે આ પણ એક રિલેશન છે અને આપણે ઘણી વખતે આનો ઉપયોગ કરવાના છીએ આગળ
એટલા માટે આ રિલેશન સાબિત કરવું જરૂરી છે. સિમ્પલ તો સાબિત કરી શકીએ. તો કઈ રીતે સાબિત કરી શકાય? તો જો ભઈ એની સાબિતી આમ આપી શકાય કે ABC તો A BC કોમ્યુટેટર નો મતલબ શું થાય? BC કોમ્યુટેટર નો મતલબ એ થાય કે BC CB બરાબર પ્લસ EC કોમ્યુટેટર નો મતલબ શું થાય? સાદો કૌંસ EC CB. અહીં જો મેં ક્રમ ક્યાંય બદલ્યો નથી, ક્રમ નથી બદલતો, તો આ ABC ACB ક્રમ નથી બદલતો પ્લસ ACB CAB. હવે માઇનસ ACB પ્લસ ACB એટલે આ તો ઉડી જશે અને આ તમારા ABC માઇનસ CAB એવું થયું. હવે અહીંયા કામ કરવું, જો આ AB જે છે ને એનો x તરીકે ધારી લો, AB x છે ધારો કે, તો મારું પરિણામ શું થયું? XC માઇનસ CX થયું. તો કે કોમ્યુટેટરમાં શું થાય? x CM જ થાય ને. આનો મતલબ એ થાય કે XC માઇનસ CX સાદો હતો એને મેં કોમ્યુટેટરમાં બતાવ્યું. તો પછી હવે x ની જગ્યાએ મારે શું લખવાનું? AB. તો AB અને C. તો અહીંથી મેં શરૂઆત કરી કિંમત મૂકવાની અને એ હું લઈ આવ્યા સાઈડે, એટલે આના પરથી મેં આ સાબિત કર્યું. બરાબર? એવું જ એક પરિણામ એવું છે કે ABC. એ પરિણામ પણ આવી રીતે સાબિત કરી શકાય, પણ આવા પરિણામનો આપણે ઉપયોગ કરીશું. એટલે એ વખતે તમને કોઈ એમ થવું ના જોઈએ કે ક્યાંથી લખી નાખ્યું કે આવી ટાઈપના બે ગુણાંકમાં હોય ને આવી રીતે. તો પછી એ વખતે હું એમ કરીશ કે ભાઈ એ આ સાઈડે છે માટે બહાર રાખ્યું, BC અંદર રાખ્યું મેં. ઓકે, પછી AB માં B પેલી સાઈડે છે માટે B બહાર રાખીશ અને AC. તો આવી રીતે હું જ્યારે બે ઓપરેટરનો આ ગુણાકાર હશે અને ઓપરેટર અહીં હશે એ વખતે આ રિલેશનનો ઉપયોગ કરી અને સીધું લખીશું. એ વખતે તમને સમજમાં આવવું જોઈએ. તો આવું એક પરિણામ છે. અને બીજું જ આવું પરિણામ જે તમને હોમવર્કમાં કરવાનું રહેશે કે ABC. તો ભાઈ આનું પરિણામ કેવું છે તો શું સમજી શકો છો કે AB. તો એક કામ કરીએ તો આમ લખી શકવાનું કે AB C પેલી સાઈડ માટે C લખ્યું પ્લસ B આ સાઈડ છે માટે B AC. તો અહીં પણ તમે આના કોમ્યુટેટરની કિંમતો મૂકી અને આવું સાબિત કરી શકો, પણ એ હોમવર્કમાં રહેશે, તમારે જાતે એકવાર ટ્રાય કરવાનો રહેશે. ઓકે, તો આ પણ એક પરિણામ થયું. હવે આવા કેટલાક પરિણામો આગળ પણ જોઈએ. ઘણા બધા પરિણામો છે, એમાં કેટલાક અગત્યના છે એ આપણે ખાસ જોઈ લઈએ. મેં તમને કહ્યું એ મુજબ ટાઈમ પાસ પણ છતાં સમજવું જરૂરી છે. હવે ધારો કે આપણને XPN બરાબર કિંમત મેળવો એમ આપણને પૂછ્યું એક્ઝામમાં કે XPN ની કિંમત મેળવો. XPN કોમ્યુટેટરની કિંમત મેળવો આવું આપણને કહ્યું. બરાબર છે? ચલો, ની કિંમત મેળવો એવું એક્ઝામમાં પૂછાય. તો હવે તમે જાણો છો એના આધારે શું જાણો છો કે ભાઈ એક તો XP ત્યાં આપણે એવું માનીએ છીએ કે P તમારું એક પરિમાણમાં છે. બરાબર? આ તંત્ર એક પરિમાણીય છે. અને એવા સંજોગોમાં XP બરાબર IH ક્રોસ મૂળભૂત કોમ્યુટેટર રિલેશન એના પરથી આ જાણીએ છીએ. પછી આપણે એમ થાય કે XP² બરાબર શું થાય? તો XP² બરાબર XP into P આવું થાય. XP² એટલે કે P into P. હવે પેલી મેં વાત કરી હતી ને કે ભાઈ આ P આ સાઈડે હોય તો P આમ લખો અને XP લખો. જે આ P સાઈડે માં છે તો XP અને આમ લખો. XP એટલે IH ક્રોસ તો IH ક્રોસ P, કારણ કે એ તો સંખ્યા છે માટે આગળ લખી શકાય, પ્લસ XP એટલે IH ક્રોસ અને P બરાબર 2IH ક્રોસ P એવું થયું. પછી આપણે આગળ જઈએ કે ભાઈ XP³ હોય તો શું? તો કે ભાઈ આના આપણે અહીં લખી શકીએ XP² into P.
આ સિમ્પલ છે એટલા માટે આપણે એક વખત પ્રોસેસમાંથી પસાર થઈએ છીએ. તમારે પણ એક વખત લખી નાખવું જોઈએ જેથી કે તમને ખ્યાલ આવે. એટલે p ક્યુબ નો મેં p સ્ક્વેર p. હવે આના પરથી પેલું ગયું ને કે p સ્ક્વેર આ સાઈડે છે માટે p સ્ક્વેર x અને p. પછી આ બેમાં p આ સાઈડે છે મતલબ કે x p સ્ક્વેર p. ઓકે. હવે x p એટલે ih ક્રોસ એ તો સંખ્યા છે માટે ih ક્રોસ p સ્ક્વેર. ઓકે. હવે x p સ્ક્વેર એ તો x p સ્ક્વેર આપણે આગળનું જાણીએ છીએ તો શું છે 2ih ક્રોસ p સ્ક્વેર. હા 2h ક્રોસ p સોરી 2h ક્રોસ p. આ કોમ્યુટેટરમાં કિંમત આમે લખી નાખી. x p સ્ક્વેર ક્યાંથી આવ્યું તો અહીંથી ચલો ભાઈ 2h p ઇન્ટુ p તો હતું જ બરાબર એટલે કે p સ્ક્વેર થશે તો આ ih ક્રોસ p સ્ક્વેર વત્તા 2ih ક્રોસ p સ્ક્વેર એટલે ટોટલ શું થયું 3ih ક્રોસ p સ્ક્વેર એ 2 p સ્ક્વેર. ઓકે. હવે એવી રીતે આગળ કર્યા કરીએ કે આ ક્યુબ છે તો આ ક્યુબ આવે છે અને અહીંયા જે આવશે માત્રા ઓછી આવે છે તો પછી એવી રીતે આપણે x p n માટે પણ તમે એમ કહી શકો કે આના પરથી n છે તો અહીંયા n ih ક્રોસ p પણ એક ઓછી કાઢમાં તો કે મતલબ એવો થયો આની કિંમત કેટલી થઈ x p n બરાબર n ih ક્રોસ p n - 1. ઓકે. કોઈ ડાઉટ લાગે છે? કોઈ ડાઉટ નહીં. તો આવું નવું પરિણામ એમ પણ છે. પરિણામ કયું છે xp pxn. હવે pxn આની કિંમત મેળવો. હવે મિત્રો આવી રીતે કઈ જવાની જરૂર નથી. આવી રીતે કરી શકાય પણ આવી રીતે ના કરવું હોય તો સિમ્પલ વાત પણ છે જ કે જેમે x અને p માં જે કરતા હતા એવી સિમ્પલ રીતે કરી શકાય. ચલો આપણે જરા જોઈ લઈએ એવું હતો તો x p ની કિંમત આવી રીતે મેળવી શકાય. આપ સમજી લીધું હશે આપણે. હવે આની વાત કરીએ આપણે. pxn તો પછી આપણી જે અગાઉની જે વાત હતી એ મુજબ બી આના કોઈ વેવ ફંક્શન પર ઓપરેટ થાય તો શું થશે તો pxn xnp અને એ સાઈડ પર ઓપરેટ થાય એના પરથી p એટલે કે ih ક્રોસ d/dx એક પરિમાણીય છે એવું માની લઈએ આપણે તો તમારું અહીંયા શું થશે xn અને આ સાઈન અંદર લઈ લીધું ને આપણે xn અંદર લીધું માઈનસ xn p એટલે ih ક્રોસ d/dx આ તમારું સાઈન. અહીંયા તમારો ih ક્રોસ xn નું શું થાય n xn - 1 અને સાઈન તો as it is રહેશે જ થઈ ગયું અને પછી ih ક્રોસ આ xn નું કરી નાખ્યું અને સાઈન નું ના કર્યું એટલા માટે આ થઈ ગયું. હવે xn નું નહીં કરવાનું તો xn તો dx અને એના પરથી આ શું છે માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ ih ક્રોસ કારણ કે એ તો આગળ લખી શકાય xn dx. બરાબર છે. ઓ ભૂલી ગયા ક્યાંક n - 1. ઓ અચ્છા બરાબર છે. ઓકે 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 ગુડ. હવે તમે જો ih ક્રોસ xn કેન્સલ થઈ જશે મતલબ કે ih ક્રોસ n xn - 1 સાઈન. હવે બંને બાજુ સાઈન ના લખો તો શું થશે p xn બરાબર ih ક્રોસ n xn - 1 આ રીતે થયું. ટૂંકમાં આપણા રિલેશનો છે એક વાર સમજી લીધું હોય પછી કદાચ એક્ઝામમાં ગમે તેટલા ફેરવીને પૂછે તો આપણે કોમન સેન્સ થી જે કરતા હોય એ પ્રમાણે કરશો તો પણ તમને એનું પરિણામ મળી જશે. ને તમને આ તો બહુ સિમ્પલ હશે એટલે સમજી લીધું. હવે થોડાક આગળ જઈએ બીજા એવા કેટલાક પરિણામોની વાત કરીએ. આપણે અત્યાર સુધી વાત કરી સ્થાન વેગના કોમ્યુટેટરની. હવે આપણે એમ કીધું ને યાર કોણીય વેગમાં ન
હોય ઓપરેટર તો શું એમ કે એના સંબંધનું શું તો આપણને એક્ઝામમાં પૂછે કે તમે કે ભાઈ lx ly એનું કોમ્યુટેટર બરાબર ix ક્રોસ lz આવું પૂછ્યું કે તમે એમ કહો આ તો જો વ્યાખ્યાયિત કર્યું જ નથી ને મેં તો કરી દઈએ આપણે ચિંતા ના કરો પણ મેથડ સેમ જ છે એટલે આપણને એક્ઝામમાં પૂછ્યું કે ભાઈ lx ly નો કોમ્યુટેટર બરાબર ix ક્રોસ lz થાય છે આ સાબિત કરવાનું છે પણ હવે lx ને ly ને lz ના કોમ્યુટેટર ખબર ના હોય તો શું કરીએ તો એટલા માટે આપણે જરા બાજુ પર હોમવર્ક કરી દઈએ એંગ્યુલર મોમેન્ટ l બરાબર શું છે l બરાબર r ક્રોસ p તમે જાણો છો આ પછી આનો ગુણાકાર કરવો હોય તો શું થાય I j k r નું શું થાય x y z અને p નું શું થાય px py pz બરાબર આના પરથી આપણને ત્રણ ઘટકો મળશે ને l ના lx ly lz આપણે જોઈએ છીએ તો આના પર તમે જુઓ આના પરથી તો I આ શું થશે y pz minus z py પછી આપણે એમ કહેતા કે આ minus j બરાબર minus j ની જગ્યાએ હું પ્લસ j જ લખીશું એટલે આપણે આમથી આમ કરતા હોય કે આમથી આમ કરીએ છીએ તો શું થાય zpx એટલે કે આમથી આમ કર્યું ઉલટું અને માઈનસ xpz કર્યું બરાબર છે તો માઈનસ j ની જગ્યાએ મેં પ્લસ j કર્યું એટલે આમથી આમ કરવાની જગ્યાએ મેં zpx માઈનસ xpz કર્યું અને પછી k બરાબર xpy માઈનસ ypx ઓકે આના પરથી ખ્યાલ આવે છે કે આ l ના ત્રણ ઘટક lx ly અને lz એ આપણે જરૂર છે ક્યાંથી મેળવ્યા તો કે મને કે મોડેલ નથી તમારે બી યાદ રાખવાની જરૂર નથી ક્યાંક રફ વર્કમાં કરી અને બાજુમાં બનાવી શકો છો એટલે આપણે આ લખી નાખીએ અહીંયા કારણ કે જરૂર પડશે ક્યાંક ગમે ત્યારે તો lx બરાબર શું છે ypz zpy પછી કે ly બરાબર શું છે તો zpx xpz હવે ધ્યાનથી લખવું પડશે ક્યાંક ભૂલથી z ને y ને એવું કંઈ બદલાઈ જશે તો તકલીફ પડશે એટલે અહીંયા lz બરાબર xpy ypx તો આ મેં ત્રણ ડિરાઇવ કર્યા હવે આની આપણે જરૂર નથી માટે આને આપણે ચકી નાખીએ છીએ કોઈ ધ્યાન જરૂર નથી એના બરાબર છે તો આ તમારું હોમવર્ક કરેલું હોવું જોઈએ હોમવર્ક કરી લેવું હવે આના પરથી તમને આ સાબિત કરવાનું કહે છે કે કઈ રીતે કરવું તો lx એટલે ypz minus zpy કોમા ypz zpy ly માં શું છે zpx minus xpz ઓકે હવે કદાચ આમ મેં પરિણામ નથી કહ્યું પણ આવું પણ એક પરિણામ છે શું પરિણામ છે આવી રીતે કે ભાઈ a plus b અને c plus b આ ટાઈપનું કોઈ હોય તો તમારું ચાર કોમ્યુટેટર થશે એક તો ac કોમ્યુટેટર બરાબર પછી એવી રીતે પ્લસ ad એવી રીતે પ્લસ bc અને પ્લસ bd આવું પણ એક રિલેશન છે તમે સાબિત કરી શકો બરાબર અહીં આપણે સ્વીકાર લઈએ કે આવું એક પરિણામ છે આ પરિણામના આધારે એટલે કારણ કે આમ છે માટે એ નિયમ આપણે અહીં લાગુ પાડીએ અહીંયા તો અહીં તમે જોશો તો આ અને આ તો તમારો ypz અને zpx ઓકે પછી આનો આની સાથે કરો પણ આ માઈનસ સાઇન છે માટે માઈનસ સાઇન આવશે તો ypz અને xpz ઓકે પછી આ માઈનસ છે એટલા માટે માઈનસ કરવું પડશે પ્લસ હોતો આ રીતે પ્લસ જ આવે પણ માઈનસ છે તો માઈનસ zp માઈનસ zpy અને zpx અને બીજું માઈનસ માઈનસ પ્લસ થશે એટલે પ્લસ zpy xpz આ થયું બરાબર તો
તો આ 2 અને 4 કોમ્યુટેટર થયા. હવે અહીંયા તમે જુઓ કે ભાઈ આ બધા ઓપરેટર છે, y છે, pz છે, x છે અને આ pz છે. હવે આ બધા જે છે એ આ જે ઓપરેટરો છે એ પરસ્પર કોમ્યુટ થાય છે. પરસ્પર કોમ્યુટ થાય છે મતલબ કે મને ખબર છે કે ભાઈ આ xpz તો 0 છે, જે એ વખતે વાત કરી હતી કેટલાક પરિણામો હતા કે ભાઈ xpx હોય તો ix ક્રોસ થાય, તો xpz હોય તો 0 થાય. તો ઉદાહરણ કરી દીધા આપણે. પછી એ રીતે xy તો એ પણ 0 જ થાય છે. તો જે બી તમે અહીંયા જે ક્રમમાં વિચારો, y નું x સાથેનું કોમ્યુટેટર 0, y નું pz સાથેનું કોમ્યુટેટર 0, y નું pz સાથેનું કોમ્યુટેટર 0. એટલે ટૂંકમાં આ બીજા અને ત્રીજા પદમાં જે કી ઓપરેટરો આવે છે એ પરસ્પર કોમ્યુટ થાય છે. આ બરાબર 0 મતલબ કોમ્યુટ થાય છે, તો એનો ક્રમ તો મતલબ વગરનો થયો. તો પછી આવા સંજોગોમાં બધા જ કોમ્યુટ થતા હોય તો પછી એમાં આગળ પાછળનો સવાલ જ નથી. તો આ માઈનસ આ તો એ તો 0 થઈ જશે. એટલા માટે આ શું થશે 0. એટલે તમે લખી શકો અહીંયા કે ભાઈ y pz x pz પરસ્પર કોમ્યુટ થતા હોવાથી સમગ્ર કોમ્યુટેટર શૂન્ય થશે. બરાબર છે? ઓકે. એટલે આ છે, આ કારણ આ છે. અને એવી રીતે અહીં પણ એવું થાય છે કે ભાઈ z 0, py px 0, બધું તમે જેની સાથે py z 0, z px 0, બધા 0 છે માટે એ પણ નીકળી જશે. એટલે હવે તમારી પાસે જે રહ્યું આટલું જ કે ભાઈ y pz z px અને પ્લસ z py અને x pz. ઓકે. અને આ તમારું શું છે lx ly. હવે જો તમે મિત્રો આ pz અને z, તો z pz 0 નથી, ખબર છે તમને? z pz નોટ ઇક્વલ ટુ 0 નથી, મતલબ કે આનો ક્રમ તો બદલાય નહીં. પણ આ y અને px છે એ y અને px એ તો તમારા 0 છે. y px તમારા શું થશે 0 થશે. તો મતલબ કે આ y અને px કોમ્યુટ થાય છે, મતલબ કે એમનો ક્રમનો કોઈ મતલબ નથી, ક્રમ ઉલટાઈ શકાય છે. એટલા માટે હું લખીશ કે y આ શું છે pz z અને px આવું મેં લખ્યું. બરાબર છે? જેવી રીતે આની વાત કરીએ તો આ શું છે z અને pz. તો z અને pz એ કોમ્યુટ થતા નથી. બરાબર છે? z અને pz કોમ્યુટ થતા નથી, તો એને કંઈ છંછેડ્યા નહીં. પણ x ને py, x py તો 0 છે. ખ્યાલ આવે? એવું પરિણામ બી છે આપણી પાસે કે ભાઈ x અને py એ તો 0 છે. તો તમે પછી x py નો ક્રમ બદલી શકો છો, એ આગળ પાછળ લખી શકો છો. ખાલી z અને pz ને કંઈ કરાય નહીં. એટલા માટે x z pz અને py એવું મેં લખ્યું. x py ને ગમે ત્યાં લખી શકાય, મેં મન ખાવે એવું મેં લખ્યું, મેં આવું લખ્યું એમ કે. બરાબર છે? હવે આના પરથી શું થયું? આ pz z શું છે? તો કે મને તો z pz બરાબર ih ક્રોસ એ તો ખબર છે, પણ જો તમે pz z કરી નાખો અને ઉલટાઈ નાખો ને તો એ માઈનસ ih ક્રોસ થઈ જશે. બરાબર? તમે એ પણ સાબિત કરી શકો છો. તો એ માઈનસ ih ક્રોસ y px પ્લસ x. હવે z pz તો ih ક્રોસ છે જ, મતલબ કે ih ક્રોસ x py. બરાબર છે? તો પછી આનો લખીશું આગળ ih ક્રોસ x py માઈનસ y px. આના બરાબર શું થાય? તો ih ક્રોસ અને x py માઈનસ y px, x py માઈનસ y px તો lz છે. તો lz છે. સાબિત થઈ ગયું. અહીંથી તમે શરૂ કરજો lx ly થી. એની lx ly ની કિંમત મૂકી, પછી આ સિદ્ધાંત અનુસાર એક્સપાન્ડ કર્યું, પછી મેં કહ્યું કે આ બધા તો યાર
વ્યક્તિગત રીતે પરસ્પર કોમ્યુટ થાય છે. હવે બધા જ કોમ્યુટ થતા હોય તો પછી સમગ્ર કોમ્યુટેટર 0 જ થાય, આનો પણ 0 થાય. આ બંનેમાં z અને pz કોમ્યુટ થતા નથી, એ સિવાય બાકીનાનો થાય છે, માટે કોમન બહાર કાઢી લઈ શકીએ છીએ અને એમાંથી પછી આપણે સિમ્પલ મેથેમેટિક્સ થી એવું બતાવી શકીએ છીએ કે એના બરાબર IH ક્રોસ LZ. બરાબર છે? કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. આ તો સિમ્પલ વસ્તુ છે. મેં તમને કહ્યું મુજબ આજે મેથેમેટિક્સમાં જસ્ટ ટાઈમ પાસ, તમે કદાચ મારાથી પણ સારું આવું કામ કરી શકો છો. પણ આવા પરિણામો ક્યારેક પૂછાય છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. આમાં કંઈ ગોખવા જેવું નથી, ખાલી સમજી એક વખત કરવાની જરૂર છે. હવે આપણે ઘણી વખતે એક્ઝામ એમ પણ પૂછે કે ચલો Lx x એમ કે સમક્રમી છે તેમ બતાવો. એ સમક્રમી છે એમ બતાવો મતલબ શું થયો કે ભાઈ Lx x બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ. બરાબર? એટલે એક્ઝામ પૂછે કે Lx x સમક્રમી છે તેમ સાબિત કરો, અથવા તો Lx x કોમ્યુટેટર બરાબર 0 એમ સાબિત કરો. બે એકની એક જ વસ્તુ થઈ આ. બરાબર છે? તો આ સાબિત કરવો તો શું કરવાનું? સિમ્પલ, તમે જાણો છો કે હું પહેલા કામ શું કરીશ? Lx ની કિંમત મૂકીશ અહીંયા, તો ypz zpy પછી x. આપને ખબર છે. હવે અહીં તમે જો હું py અને pz ના બધા ઓપરેટરની કિંમતો નહીં મૂકું, ડાયરેક્ટ આમ તો તમે કહો કે સાહેબ આમાં pz છે તો -isot/dz ને બધું કરો, સાયો વડે ઓપરેટ કરો, એમ પણ કરી શકાય. પણ આપણે સમય સાથે જેમ સમજણ વધતી જાય એમ આપણે એ બધી વસ્તુ બાજુ પર મૂકતા જઈએ છીએ. તો હવે આપણી સમજણ પડી ગઈ કે ભાઈ કંઈક કોમ્યુટેશન રિલેશન છે તો આપણે આના માટે પણ આ રીતે હોઈ શકે, કારણ કે આ માઈનસ બાદબાકી છે તો એક આ અને એક આ હોઈ શકે. એક કોમ્યુટેટર ypz અને x. જો કે ભૂલ ના થાય નહીતર તકલીફ થશે. ypz x અને એ રીતે માઈનસ zpy x. બરાબર? હવે તમે abc વાળું જે હતું એ અહીં વાપરો, abc વાળું. બરાબર? એટલે તમે લખી શકો, કારણ કે abc બરાબર એમ કે લખી શકો કે ભાઈ acb પ્લસ abc. આવું જે પરિણામ છે ને, પરિણામના આધારે આના આધારે આપણે શું કરીશું? ચલો અહીંયા y બહારની સાઈડ લખો, y બહાર લખો અને શું લખ્યું? pzx પ્લસ પેલી સાઈડે છે માટે yx pz. ઓકે, સિમ્પલ. પછી તે માઈનસ અને આ તમારું z બાર છે તો આગળ લખું તો pyx, જ્યાં માઈનસ તો માઈનસ લખી, હવે py પેલી સાઈડે છે તો zx અને py. હવે x px હોય તો જ નોન ઝીરો છે, બાકી x pz તો 0 જ છે. એવી રીતે yx એ પણ 0 છે. pyx મેં તમને કહ્યું હતું કે ભાઈ y py હોય તો જ IH ક્રોસ થાય, પણ આ તો pyx છે તો મતલબ કે 0 છે. આ પણ 0 થશે. એનો અર્થ એવો કે આ તમારું 0 થયું તો તમારું Lx x બરાબર 0. બરાબર છે? કોઈ બુકમાં એમ પણ આપેલું છે કે ભાઈ Lx ની કિંમતો મૂકી પછી વેવ ફંક્શન સાયો પર ઓપરેટ કરવાના, એવી રીતે પણ એ કર્યો તો પણ સાચું. અને તમે ડાયરેક્ટ આ પરિણામનો ઉપયોગ કરી અને તમે સીધું કહી શકો છો, આ વસ્તુ લખી શકો છો અહીંયા બાજુ પર કે ભાઈ કારણ કે pz x0 yx0 pyx0 આમ 0 હોવાથી ઇક્વલ ટુ 0 એમ કહીને તમારું સાબિત થઈ શકે. બરાબર છે? તો આ એક પરિણામ તમારું થયું. ઓકે, ચલો હજુ એક વધારે પરિણામ લઈએ. હવે તમે અહીં જોવો, તમે ક્યાં ગયો? હમણાં આગળ વાત કરી દે મુજબ કે ભાઈ Lx Ly બરાબર IH ક્રોસ LZ. તો Lx Ly એ સમક્રમી નથી, કોમ્યુટ થતા નથી. બરાબર છે? પણ L સ્ક્વેર એટલે કે L નો વર્ગ
L એટલે કે Lx Ly Lz ત્રણેયનું છે પણ જે L સ્ક્વેર કરો તો આ L સ્ક્વેર ઓપરેટર છે ને પાછો એ Lx સાથે કોમ્યુટ થાય છે એ 0 છે જે કદાચ આવું પરિણામ પૂછે તો બરાબર આ પૂછી શકાય હવે સિમ્પલ છે તો જસ્ટ આપણે લઈ બેઠા છીએ તો એને પણ સમજી લઈએ એટલે વસ્તુ એવી થઈ કે ભાઈ Lx Ly કોમ્યુટ નથી થતા પણ Lx Ly Lz એનો વર્ગ એટલે કે L સ્ક્વેર એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કોણીય વેગમાનનો વર્ગ જે છે આ કારક એ પાછું Lx સાથે કોમ્યુટ થાય છે તો આપણે એક્ઝામમાં પૂછે કે ભાઈ Lx બરાબર L સ્ક્વેર બરાબર Lx 0 સાબિત કરો એવું આપણને પૂછ્યું સાબિત કરો તો એ પણ સિમ્પલ જ છે જસ્ટ સમજવા પ્રયત્ન કરે L સ્ક્વેર એટલે શું તો L સ્ક્વેર એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ એ Lx સ્ક્વેર પ્લસ Ly સ્ક્વેર પ્લસ Lz સ્ક્વેર એમાં કોઈ ડાઉટ નહીં L સ્ક્વેર બરાબર Lx સ્ક્વેર પ્લસ Ly સ્ક્વેર પ્લસ Lz સ્ક્વેર અને આ Lx ઓકે તો પછી આના પરથી પહેલા ત્રણ પાસે કોમ્યુટેટર થશે Lx સ્ક્વેર x પછી બીજું Ly સ્ક્વેર Lx પછી Lz સ્ક્વેર Lx હવે એક પછી એક બધાનું કામ કરો કે Lx સ્ક્વેર x નું શું થાય તો તમને ખબર છે કે ભાઈ Lx સ્ક્વેર એટલે શું કે ભાઈ એ Lx અને x આવું થાય ને કે હું પહેલાની વાત કરું છું ફક્ત આને સોલ્વ કરું છું L સ્ક્વેર x Lx તો આનો મતલબ શું થાય તો Lx બહાર રાખો અંદર શું છે Lx પછી પ્લસ તો આ Lx બહાર રાખીશું તો અંદર શું આવશે Lx અને પછી બહાર Lx બરાબર છે તો મેં Lx આ બાજુ રાખ્યા Lx રાખ્યા પછી આ Lx ને પેલી સાઈડ રાખ્યા Lx પણ હાલ તો સાબિત કર્યું કે Lx તો 0 છે ને Lx 0 છે તો આ 0 છે એટલે તમે લખી શકો કારણ કે Lx x બરાબર 0 એટલા માટે આ 0 થયું મતલબ કે તમારું આ પહેલી વસ્તુ તો આ 0 થઈ જશે એટલે તમે આ બતાવીને 0 કરી શકો ઓકે પછી હવે L સ્ક્વેર Ly સ્ક્વેર તો Ly સ્ક્વેર અને Lx બરાબર અને બીજું છે Lz સ્ક્વેર અને Lx હવે આ બી તમે પહેલાની જેમ તમે એક્સપાન્ડ કરો આનું પણ L સ્ક્વેર છે તો Ly Lx નવા લખ્યા પેલી સાઈડ લખીશું તો Ly Lx Ly એવી રીતે આના માટે L સ્ક્વેર મતલબ શું Lz Lz તો એક વખત આ સાઈડ લઈશ એક વખત આ સાઈડ લખતો નથી કારણ કે તમે સમજી લીધું હશે એવું માનીને ચાલુ છું અહીંયા તો L સ્ક્વેર નો મતલબ L તમે એમ સમજી શકો કે Lz Lz એક વખત Lz બહાર કાઢો તો આગળ કાઢીશું તો Lz અંદર શું છે Lz Lx અને પેલો Lz આ બાજુ લખીશું તો એ Lz Lx અને બહાર જે છે એ તમારું Lz છે ગુણાંકમાં હવે ખાલી તમારે અહીં આટલી જ વસ્તુ વાપરવાની કે ભાઈ Lx Ly હોય Lx Ly પરિણામ તમારી પાસે છે તો શું કહેતા હતા -ih ક્રોસ Lz એવું કહેતા હતા ને Lx Ly હોય તો -ih અરે પ્લસ સોરી પ્લસ ih ક્રોસ Lz પણ અહીં શું છે Ly Lx છે ઉલટું છે તો માઈનસ થશે તો Ly અને અંદર શું થશે -ih ક્રોસ Lz બરાબર છે એવી રીતે Lyx Lx એ બી પાછું -ih ક્રોસ Lz અને એની બહાર Ly હતો એવી રીતે પછી આ Lz હવે આ શું છે x y હોય તો z આવે અને z x હોય તો y આવે એટલે તમે સિમિલરિટીના આધારે આ શું છે zx ને જો x y હોય તો z આવ્યું y z હોય તો x આવે અને z x હોય તો y આવશે તો Lz
Lx બરાબર IH ક્રોસ Ly. બરાબર, તમે રોટેશન કરો x y તો z આવ્યું, તો Ly Lz હોય તો Lx આવશે, અને રીતે Lz Lx હોય તો IH ક્રોસ Ly થશે. એના આધારે આ તમારું IH ક્રોસ Ly થયું તમારું. ઓકે, અને પ્લસ Lz Lx તો અહીં તમારું IH ક્રોસ IH ક્રોસ Ly, અને આ તમારું શું છે Lz. સિમ્પલ ટાઈમ પાસ. જો માઈનસ IH ક્રોસ Ly Lz બરાબર, ક્રમ નથી બદલતા આપણે, ખાલી આ બહાર કાઢ્યું. માઈનસ IH ક્રોસ Lz Ly પ્લસ IH ક્રોસ Lz Ly અને પ્લસ IH ક્રોસ Ly Lz. કઈ કહેવા, જો આ માઈનસ IH ક્રોસ Ly Lz પ્લસ IH ક્રોસ Ly Lz, એવી રીતે આ માઈનસ IH ક્રોસ Lz Ly પ્લસ IH ક્રોસ Lz, તો આ ના 0 થશે, તો આ 0 થઈ ગયા, મતલબ શું થયું, આ 0 થયું, મતલબ કે તમારો L2 Lx બરાબર 0. હવે તમે સમજી લીધું હશે કે આ બધી વસ્તુ સાવ સિમ્પલ છે. જસ્ટ એક વાર ધીરજ રાખી, કારણ કે એક્ઝામમાં ગમે તે પૂછી શકાય એવું જરૂર નથી કે ભાઈ એવું પણ પૂછી શકે ભાઈ L2 અને Ly નું શું થાય, અથવા L2 નું Py નું શું થાય, આવું ગમે તે પૂછી શકાય. તો ચિંતા કર્યા વગર તમે તમારી રીતે સમજ્યા હોય તો કરી શકો એટલા માટે. પણ અહીંયા બધા જ પરિણામો અહીં તારવવા શક્ય નથી, એટલે આપણે એને છોડી દઈએ છીએ. ઓકે, તો આટલા કોમ્યુટેશન રિલેશન મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે તમે સમજ્યા હશો. હવે વાત નીકળી જ છે, તો એક વાત ખાલી જાણકારી ખાતર કે આ જે બધા ઓપરેટરો છે એમાં કેટલાક ઓપરેટરો એવા છે પાછા કે જે એને અનુરૂપ ક્લાસિકલમાં કંઈ છે જ નહીં. એમ કે જસ્ટ ઉદાહરણ આપું, હું એમ કહું કે ભાઈ ક્વોન્ટમ મિકેનિક્સમાં એક ઓપરેટર છે પેરિટી ઓપરેટર. બીજું એવું ઓપરેટર છે સ્પિન ઓપરેટર. આ બંને જસ્ટ જાણકારી ખાતર, કન્ફ્યુઝ ના થશો. કહેવાય માંગુ છું કે અત્યાર સુધી આપણે શું કરતા કે કોઈ પણ પ્રચલિત તંત્રશાસ્ત્રમાં જે ચલો હોય એને આપણે ક્વોન્ટમમાં રજૂઆત કરતા હતા, એના માટે ઓપરેટર ડિફાઇન કરતા હતા. પણ કેટલાક એવું છે કે એનો ક્લાસિકલમાં છે જ નહીં. ક્લાસિકલમાં પ્રચલિત તંત્રશાસ્ત્રમાં પેરિટી નામનો કોઈ ઓપરેટર જ નથી. એવું કોઈ ઓપરેટર નથી કે જે R અને P પર આધારિત હોય. એવો સ્પિનનો કન્સેપ્ટ ક્યાંય ન્યુટન મિકેનિક્સમાં આવતો જ નથી. તો સ્પિન તો આપણે વ્યાખ્યાયિત જ નથી કર્યું, તો પછી એને ક્વોન્ટમમાં શું કહીશું? તો આવા કેટલાક ઓપરેટરો છે જે જસ્ટ આ તમને જાણકારી આપી કે ભાઈ આને શું કહેવાય, નોન ક્લાસિકલ ઓપરેટર. એટલે એવા ઓપરેટરો કે જે ક્વોન્ટમ મિકેનિક્સમાં છે પણ ક્લાસિકલ મિકેનિક્સમાં એનું કોઈ અનુરૂપતા છે નહીં. પણ આની પણ ઉપયોગિતા છે, કારણ કે ક્વોન્ટમ મિકેનિક્સમાં સ્પિનની વાત આવે છે. અત્યાર સુધી આપણે ક્વોન્ટમ કે કોણીય વેગમાન ધરાવે છે એન્ગ્યુલર મોમેન્ટમ, તો સ્પિન મોમેન્ટમ પણ ધરાવે છે. એવો કન્સેપ્ટ હતો જ નહીં એ વખતે. એટલા માટે આ પાછળથી ડિરાઇવ કરેલા છે આ ઓપરેટરો. એ ફક્ત ક્વોન્ટમ મિકેનિક્સમાં જ વ્યાખ્યાયિત કરેલા છે. બરાબર છે? તો પ્રચલિત તંત્રશાસ્ત્ર પરથી મેળવેલા નથી, પણ જસ્ટ જાણકારી ખાતર. આ તો કદાચ ઓબ્જેક્ટિવમાં ક્યાંક પૂછી કાઢે કે ભાઈ એવા કયા ઓપરેટરો છે કે જે એને અનુરૂપ ક્લાસિકલમાં કોઈ ઓપરેટર નથી. બરાબર? તો તમે કહી શકો ભાઈ આ પેરિટી ઓપરેટર અને સ્પિન ઓપરેટર. આની વાત જ્યારે ડિટેલમાં અભ્યાસ કરવાનો આવશે ત્યારે વાત કરીશું. બરાબર છે? તો આજે આપણે પૂર્વધારણા 2 ની અંદર આવતા જે કોમ્યુટેશન રિલેશન છે એની આપણે વાત કરી, અને આ બે ઓપરેટરો કે જે ક્લાસિકલ મિકેનિક્સમાં નથી આવતા તો ક્વોન્ટમ મિકેનિક્સમાં બહુ ઉપયોગી છે, અનિવાર્ય છે, અને એને આપણે
જુદી રીતે ડિફાઇન કરવા પડે. ક્લાસિકલ પરથી આપણે મેળવ્યા નથી, પણ ક્વોન્ટમની ડેફિનેશન પરથી એને મેળવવામાં આવે છે. પણ એ પણ કોમ્પિટન્સ રિલેશન માટે, એના માટે બી કોમ્પિટન્સ રિલેશન તો સાચા છે જ. ઓકે, હવે આપણે આગળ નેક્સ્ટ પીરિયડમાં પૂર્વધારણા 3 ની વાત કરીશું. થેન્ક યુ.